80,000 સુધીનો પગાર અને કેન્દ્ર સરકારની નોકરી. NHIDCL એન્જિનિયરો માટે બહાર પાડી બમ્પર ભરતી. ભારત સરકારના નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સિવિલ એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ્સ માટે કારકિર્દીની શાનદાર તક પૂરી પાડવામાં આવી છે. સ્ટેટ સ્પેસિફિક ગ્રેજ્યુએટ સ્કીમ હેઠળ કુલ 64 એસોસિએટ પદો માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારો ભારત સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં જોડાઈને દેશના વિકાસમાં ભાગીદાર બનવા માંગે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આ ભરતી માટે ખાસ કરીને IIT, NIT અથવા દેશની ટોચની 100 NIRF રેન્કિંગ ધરાવતી સંસ્થાઓમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે, જે યુવા પ્રતિભાઓ માટે પ્રોત્સાહક છે. પસંદગી પામેલા નસીબદાર ઉમેદવારોને દર મહિને 70,000થી લઈને 80,000 સુધીનું આકર્ષક મહેનતાણું મળવાપાત્ર થશે. આર્થિક સુરક્ષાની સાથે સાથે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સનો બહોળો અનુભવ પણ ઉમેદવારની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. લાયક ઉમેદવારોએ વિલંબ કર્યા વગર 12 જાન્યુઆરી 2026 સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વેબસાઇટ પર લોગિન કરીને જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરી ફોર્મ સબમિટ કરી શકાય છે. ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાનું ચૂકશો નહીં. જો તમે પણ સિવિલ એન્જિનિયર છો અને સરકારી ક્ષેત્રે મોભાદાર નોકરી શોધી રહ્યા છો તો આ તક તમારા માટે જ છે. વધુ વિગતવાર માહિતી માટે NHIDCLની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન વાંચવા વિનંતી છે.